નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે। ધોરણ 1 વિષય કલરવ પાઠ 8 હું તો મોટો થઈશ। આજે આપણે આઇડલમાંથી રિવિઝન કરીશું। તમે આગલા વિડીયોમાં જોયું પાઠ 7 ઝપટી વાગી તેનું આપણે રિવિઝન કર્યું હતું। તો આજે આપણે પાઠ 8 હું તો મોટો થઈશ તેનું આપણે રિવિઝન કરીશું। તો ચાલો જોઈએ। હું તો મોટો થઈશ। બાળક શું કહે છે? હું મોટો થઈને શું બનીશ એવો વિચાર કરે છે તે। તો અહીંયા આપણા મદદગારો આપેલા છે। તો પેલું ચિત્ર કોનું છે? તમને ખબર છે? તમને ખબર જ હોવી જોઈએ, આ તો તમે ભણી ગયા છો। હા, પેલું ચિત્ર ખેડૂતનું છે। તો ખેડૂત શું કરે છે કામ? ખેતી કરીને અનાજ પકવે છે। પછી બીજું ચિત્ર ઓળખો છો તમે? હા, દરજીભાઈ છે। દરજી શું કરે? દરજી કપડાં સીવે છે। પછી ત્રીજું ચિત્ર છે ધોબી। ધોબી શું કામ કરે? ધોબી કપડાં ધોઈએ। પછી શેનું ચિત્ર છે? પછી સુથાર। સુથાર ખુરશી, ટેબલ, કબાટ એવું લાકડામાંથી બનાવે છે અને તેનું સાધન છે કરવત। પછી છે કુંભાર। કુંભાર માટીમાંથી વાસણો બનાવે છે। માટલા, માટલી, નાની નાની કુડિયું, તે ચાકડો ફેરવીને તે આવા અવનવા આકારો આપીને માટલાને એવું બનાવે છે। પછી લુહાર। લુહાર શું કામ કરે? લુહાર દાંતરડા ને એવું બનાવે છે। લોઢું ટીપીને દાંતરડા, સાણચી તેવું બનાવે છે। પછી કડિયો। કડિયો તો તમને ખબર જ હશે શું કામ કરે? મકાન બનાવે। કડિયો શું કામ કરે? મકાન બનાવે છે। પછી સોની। સોની શું કામ કરે છે? સોની સોનું ટીપીને અવનવા આકારો આપીને ઘરેણાં બનાવે છે સોનાના। પછી વાણંદ। વાણંદની તો તમને ખબર જ હશે, તમે વાળ કાપવા જાઓ ત્યારે વાણંદનું સાધન કયું હોય છે? તે શેનેથી વાળ કાપે છે તમારા? હા, કાતર અને દાંતીઓ। પછી માળી। માળી શું કામ કરે છે? માળી બગીચાનું રક્ષણ કરે છે અને ફૂલો તોડીને તે અવનવી માળાઓ બનાવીને તે વેચે છે। તે ફૂલ છોડની માવજત કરે છે। પછી શેનું ચિત્ર છે? ગોવાળ। તો ગોવાળ ગાયો દોવે છે, તે તેમનું કામ છે। પછી શિક્ષક। તમને જે ભણાવે છે તેને આપણે શું કહીએ? શિક્ષક। પછી જોઈએ પછીનું પેજ। અહીંયા આપણે શું કીધું છે? પ્રશ્ન 1માં નીચેના મદદગારોને ઓળખો અને કૌંસમાંથી તેમનું નામ લખો। તો અહીંયા આપણે કૌંસમાં ઘણા બધા નામ આપેલા છે। તો અહીંયા પેલું ચિત્ર શેનું છે? તેને ઓળખો જોઈએ। હવે તો તમને આવડતું જ હોવું જોઈએ, કેમ કે તમે આનો અભ્યાસ કરી લીધો છે। હા, દરજી છે તો તેનું સાધન શું છે? સંચો। સંચો ફેરવીને તે આપણા અવનવા કપડાં સીવે છે। તો અહીંયા તમારે નીચે નામ લખવાનું રહેશે, દરજી કૌંસમાંથી જોઈને નામ લખવાનું રહેશે। પછી બીજું ચિત્ર, આ શેનું ચિત્ર છે? ટેબલ, ખુરશી ને એવું બનાવે તેને શું કહેવાય? લાકડામાંથી ફર્નિચર બનાવે તેને શું કહીશું આપણે? સુથાર। સુથારનું સાધન છે કરવત। પછી જોઈએ મોચી। તો મોચી શું કામ કરે? તમારું ચપ્પલ તૂટી ગયું હોય તો તમે કેની પાસે જાશો? મોચી પાસે। મોચી
મોચી શું કામ કરે તમને ખબર છે? બૂટ ચપ્પલ સીવે છે મોચી. પછી જોઈએ લુહાર. લુહાર શું કામ કરે છે? ચિત્રમાં જોવો જોઈ. લોઢું ટીપીને દાંતરડાને એવું ઘડે છે, તેને આપણે શું કહીશું? લુહાર. તો તમારે નીચે લખવાનું રહેશે લુહાર. પછી જોઈએ આ શેનું ચિત્ર છે? આ તો તમને ખબર જ હશે. હા, ડ્રાઈવર. આપણી બસ ચલાવે અથવા ગમે તે વાહન ચલાવતા હોય તેને આપણે શું કહીશું? ડ્રાઈવર. પછી જોઈએ આ શેનું ચિત્ર છે? ગાય છે અને ગોવાળ ગાય દોઈ રહ્યો છે. હા, ગોવાળ ગાયો દોવે છે. પછી જોઈએ આને તમે ઓળખો છો? હા, ફુગાવાળો છે. તેની પાસે ઘણા બધા ફુગા છે. તે ફુગા વેચે છે. ફુગાવાળો ફુગા વેચે છે. પછીનું ચિત્ર જોઈએ આ શેનું ચિત્ર છે? હા, કુંભાર. તો તેનું સાધન શું છે? ચાકડો. તે ચાકડો ફેરવીને માટીમાંથી વાસણ બનાવે છે. સરસ મજાની કુંડી બનાવે છે નાની નાની, માટલું બનાવે છે, કોડિયા બનાવે છે. તે કુંભારનું કામ છે. પછી જોઈએ પ્રશ્ન નંબર 2. તમે મોટા થઈને શું બનશો? તે તમારે આમાં જે બનવું હોય તેના બોક્સમાં તમારે રાઈટ કરવાનું છે. પછી જોઈએ પ્રશ્ન નંબર 3. નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચા વિકલ્પ પર રાઈટ કરો. અહીંયા આપણે ચિત્ર આપેલા છે. જે ચિત્ર સાચું હોય તેના જવાબમાં આપણે રાઈટ કરીશું. તો પ્રશ્ન નંબર 1. ચંપલ બનાવે કે સીવે તેને શું કહેવાય? જે જવાબ સાચો હોય તેના ખાનામાં આપણે રાઈટ કરવાનું છે. પેલું ચિત્ર દરજી, બીજું ચિત્ર મોચી, ત્રીજું ચિત્ર વાણંદ અને ચોથું ચિત્ર કુંભાર. તો આ ચારમાંથી ચિત્ર કયો જવાબ આપણો સાચો બનશે? ચંપલ કોણ બનાવે? મોચી. તો મોચી પાસે નાનું એવું બોક્સ આપેલું છે, તેમાં આપણે રાઈટ કરી દેશું. પછી જોઈએ બીજો કરવત કોનું ઓજાર છે? કરવત કોનું સાધન છે? શિક્ષક પાસે કરવત હોય, દરજી પાસે કરવત હોય, પછી સોની પાસે કરવત હોય છે? નથી હોતું. સુથાર પાસે કરવત હોય છે. તે કરવતથી લાકડામાંથી ફર્નિચર બનાવે છે. તો આપણો જવાબ સાચો બનશે સુથાર. કરવત સુથારનું ઓજાર છે. પછી જોઈએ ત્રીજું માટલા કોણ બનાવે છે? 4 ચિત્ર આપણે આપેલા છે. એમાંથી આપણો જવાબ કયો સાચો બનશે? પેલું છે દરજી, બીજું સુથાર, ત્રીજું સોની અને ચોથું કુંભાર. ચાલો જોઈ જવાબ આપો જોઈ તમે. માટલા કોણ બનાવે છે? સરસ, કુંભાર. તો કુંભારના ખાનામાં આપણે રાઈટ કરી દેશું. આપણો જવાબ કુંભાર બનશે. માટલા કુંભાર બનાવે છે. પછી જોઈએ સોના ચાંદીના દાગીના બનાવે તેને શું કહેવાય? સોના ચાંદીના દાગીના એટલે ઘરેણાં, હાર, બંગડી, લાકેટ તે બનાવે તેને આપણે શું કહીશું? સોની, દરજી, મોચી કે વાણંદ? ખબર છે તમને? તો આપણો જવાબ બનશે સોની. સોની સોના ચાંદીના દાગીના વેચે છે. પછી 5મો ખેતી કરીને અનાજ કોણ પકવે છે?
પહેલો વિકલ્પ છે શિક્ષક, બીજો છે ખેડૂત, ત્રીજો છે વકીલ, ચોથું છે ડોક્ટર. ખેતી કરીને અનાજ કોણ પકવે છે? હા, ખેડૂત. તો આપણો જવાબ સાચો બનશે ખેડૂત. તેના બોક્સમાં આપણે રાઈટ કરી દેવાનું છે. હવે શું આવે છે? પ્રશ્ન નંબર 4. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા તમને કૌંસ આપેલો છે, તેમાં 2 શબ્દ આપેલા છે દરેકમાં. જે જવાબ સાચો હોય તે આપણે ખાલી જગ્યામાં પૂરી દેવાનો રહેશે. ચાલો જોઈએ. પેલી, ઘર કોણ ચણે છે? મકાન કોણ ચણે છે? તમને ખબર છે? તો અહીંયા પહેલો શબ્દ છે કડિયો અને બીજો શબ્દ છે સોની. તો આપણો જવાબ કયો સાચો બનશે? કડિયો. તો અહીંયા આપણે લખી નાખવાનું રહેશે ખાલી જગ્યામાં કડિયો જોઈને લખી નાખવાનું. પછી બીજી ખાલી જગ્યા, વાહન ચલાવે તેને શું કહેવાય? વાહન ચલાવતા હોય રિક્ષા, બસ, તેને આપણે શું કહીશું? ડ્રાઈવર કહીશું કે કંડક્ટર? હા, ડ્રાઈવર. તો અહીંયા ડ્રાઈવર આપણે લખી નાખવાનું છે ખાલી જગ્યામાં. પછી ત્રીજો, આકાશમાં વિમાન કોણ ઉડાડે છે? દરજી કે પાયલટ? દરજી તો કપડાં સીવે છે. તો આપણો જવાબ બનશે પાયલટ. તો પાયલટ આપણે ખાલી જગ્યામાં લખી નાખવાનો છે. પ્રશ્ન નંબર 4. શાળામાં કોણ ભણાવે છે? તમે સ્કૂલે આવો છો તો તમને કોણ ભણાવે છે? અહીંયા આપણે શું કીધું છે? માળી ભણાવે છે? નહીં, માળી તો ફૂલોની માળા બનાવીને તે વેચે છે અને બગીચાનું રક્ષણ કરે છે. તો બીજો શબ્દ શું કહે છે? શિક્ષક. તો આપણો જવાબ કયો સાચો આવશે? માળી કે શિક્ષક? હા, શિક્ષક. તો તે આપણે ખાલી જગ્યામાં લખી નાખવાનું છે. પછી 5 નંબરની, ગાયો ચરાવનારને શું કહેવાય? પહેલો શબ્દ છે ગોવાળ અને બીજો શબ્દ છે ખેડૂત. ખેડૂત તો આપણે કેને કહીશું? ખેતી કરે તેને આપણે ખેડૂત કહીશું. અહીંયા શું કીધું છે? ગાયો ચરાવનારને શું કહેવાય? હા, ગોવાળ. તો અહીંયા આપણો જવાબ બનશે ગોવાળ. તો તે આપણે આ ખાલી જગ્યામાં લખી નાખવાનો છે. આજે તમારે હોમવર્કમાં આપણા મદદગારોના નામ અને આ 5 ખાલી જગ્યા તમારે બુકમાં લખવાની રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે અભ્યાસ આપણે આગલા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી બાય બાય.